નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 27 ડિસેમ્બર 2025 ને શનિવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી સાબિત થશે। આ સમય દરમિયાન તમારો માનસિક તણાવ વધશે અને તમે નબળાઈ અનુભવી શકો છો। તણાવ ટાળો, નહીંતર તમે બીમાર પડી શકો છો। આવકમાં વધારો થવાથી આજે મન પ્રસન્ન રહેશે। વિવાહિત જીવનમાં જીવનસાથી તમારો સાથ આપશે। આ રાશિના કેટલાક લોકો લાંબી યાત્રા પર જવાનું વિચારી શકે છે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો અને પૂજા કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે સપ્તાહનો પહેલો દિવસ સાનુકૂળ સાબિત થશે। આજે તમને માનસિક તણાવથી રાહત મળશે। આ સાથે તમારું સ્વાસ્થ્ય પણ પહેલાં કરતાં સારું રહેશે। તમે તમારા પ્રિયજનો સાથે ક્યાંક ફરવા જઈ શકો છો। કામના સંબંધમાં થોડી નિરાશા થઈ શકે છે, પરંતુ મહેનત કરવાનું બંધ ન કરો। જો કોઈ સરકારી કામ અટવાયેલું હતું તો તે હવે પૂરું થઈ શકે છે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના લોકો માટે સપ્તાહનો પહેલો દિવસ મિશ્ર રહેવાનો છે। આજે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે। પરિવારના સભ્યો એકબીજાની જરૂરિયાતો પર ધ્યાન આપશે અને પરસ્પર સ્નેહ વધશે। વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે। વિવાહિત જીવન માટે દિવસ સારો છે। આજે તમે તમારા સાસરિયાઓને મળશો અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછશો। કોઈ ભાઈ બહેન સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે હવે સમાપ્ત થઈ શકે છે। થોડો સમય માટે સંબંધોમાં પ્રેમ જાળવી રાખવાનો પ્રયાસ કરો, નહીંતર તમે નાખુશ રહેશો। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે। આજે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે। આ સાથે તમને પરિવારની ખુશી પણ મળશે। વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે, જેને તમારે તમારા જીવનસાથી સાથે વાત કરીને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। લવ લાઈફ જીવતા લોકોને કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે। નોકરીમાં પ્રમોશન થવાના પ્રબળ યોગ બની રહ્યા છે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકોની આજે ચોક્કસ સફળતા મળશે। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાથી પ્રસન્ન રહેશે અને આવકમાં પણ વધારો થશે। પારિવારિક વાતાવરણ કંઈક અંશે પરેશાન કરી શકે છે, તેથી તમારે તેને ઠીક કરવાનો પ્રયાસ કરવો જોઈએ। કામના સંબંધમાં આજનો દિવસ સારો રહેશે અને
તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. વ્યાપારી વર્ગના લોકો માટે પણ દિવસ ઘણો સારો રહેશે. પરિણીત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શિવના મંત્રનો જાપ કરો અને પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઓછો તણાવપૂર્ણ રહેશે. આજે તમે તમારા દરેક કામ સારી રીતે પૂર્ણ કરશો. શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન સુધરશે. જેઓ પરિણીત છે તેમને વિવાહિત જીવનમાં સંપૂર્ણ સુખ મળશે અને તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારે કામના સંબંધમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે, તો જ તમને સારા પરિણામ મળશે. તમારા વિરોધીઓથી સાવધ રહો. પારિવારિક બાબતોમાં તમારો હસ્તક્ષેપ જરૂરી રહેશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકોને આજે કેટલાક કાર્યમાં વિલંબ થઈ શકે છે, જેના કારણે તમે થોડા ચિંતિત રહી શકો છો. આ ક્ષણે તમારી સામે કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ તમારે તેનાથી ગભરાવાની જરૂર નથી. આજે તમે કોઈ નાની યાત્રા પર જઈ શકો છો. આ યાત્રા તમારા કામ સાથે સંબંધિત હોઈ શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મીજીને ખીર ચડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોની આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. આજે તમારી આવકમાં વધારો થશે. એકંદરે તમને તમારી મહેનતનો પૂરો લાભ મળશે. આ ક્ષણે તમને તમારા વર્તનને સુધારવાની સલાહ આપવામાં આવે છે, જેથી લોકો તમારી સાથે જોડાઈ શકે અને તમારી પ્રશંસા કરી શકે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વિવાહિત જીવનની દ્રષ્ટિએ દિવસ સામાન્ય છે અને જે લોકો પ્રેમ સંબંધમાં છે તેઓને આજે તેમના જીવનસાથીને ખુશ કરવાની તક મળશે. કામના સંબંધમાં તમારી મહેનત ફળશે. માતા પિતાના આશીર્વાદ લો. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચમાં વધારો થશે. વધતા ખર્ચને કારણે તમે ચિંતિત થઈ શકો છો. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમારી સ્થિતિમાં સુધારો થશે. પરિવારના નાના લોકો તમને મદદ માટે પૂછી શકે છે. વિવાહિત જીવનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પરંતુ જીવનસાથીનો વ્યવહાર તમને ચિંતા કરી શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે દિવસ સામાન્ય રહેશે. વેપાર કરનારાઓને સારું પરિણામ મળશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો આજે પ્રવાસ પર જવાનું વિચારી શકે છે. આ પ્રવાસ ભવિષ્યમાં તમારા માટે માર્ગ ખોલશે. આજે ભાગ્યનો સિતારો
ઉન્નત રહેશે, જેના કારણે કામ થશે અને તમને કોઈ મોટા વ્યક્તિ સાથે મળવાનો મોકો મળશે, જેની મદદથી તમને સારો લાભ મળશે. આજનો દિવસ તમારી આવક વધારવાનો પણ રહેશે, જેના કારણે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. 2026માં નોકરીનું જે સપનું તૂટ્યું છે તે સપનું પૂરું થઈ શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો પરેશાનીઓ ભર્યો રહી શકે છે. આજે કામકાજના સંબંધોમાં વસ્તુઓ થોડી જટિલ રહેશે, જેના કારણે તમારા પર માનસિક દબાણ રહેશે. તમે આ બાબતમાં કોઈ પણ ઉતાવળ કરી શકો છો, પરંતુ તમારે આવું કરવાથી બચવું પડશે. તમારી આવકમાં ચોક્કસપણે વધારો થશે અને તમને કામના સંબંધમાં સારા પરિણામ પણ મળશે. તમારી પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકોને આજે કામ પર ધ્યાન આપવાની સલાહ છે અને તમારી અંગત વાતો કોઈને ન જણાવો, કારણ કે તેનાથી તમારું કામ બગડી શકે છે. સખત મહેનત કરવાની ટેવ પાડો અને બીજા પર નિર્ભર ન રહો. વેપારમાં તમને સારા પરિણામ મળશે. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. વિવાહિત જીવનમાં આજનો દિવસ સારો રહેવાનો છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.